નમસ્કાર. ક્યારે એવો વિચાર આવ્યો છે કે એવી કઈ વસ્તુ છે જે આપણને રોજ સવારે પથારીમાંથી ઉઠવા માટે મજબૂર કરે છે? કે પછી મોટા મોટા સપનાઓ પાછળ દોડવાની જે તાકાત છે એ આવે છે ક્યાંથી? બસ આજે આપણે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. ચાલો સમજીએ મેસ્લોની પ્રેરણાની સીડી. તો સવાલ એ જ છે કે આપણને ખરેખર પ્રેરણા શેમાંથી મળે છે? આ કોઈ નાનો સૂનો સવાલ નથી. સદીઓથી લોકો આનો જવાબ શોધતા આવ્યા છે. આજે ચાલો આપણે પણ એ જ દિશામાં એક ડગલું ભરીએ. તો આજની આપણી આ ચઢાઈમાં આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં આ વિચાર પાછળ કોણ છે એ જાણીશું. પછી પાયાની જરૂરિયાતોથી શરૂ કરીને સામાજિક જોડાણ સુધી પહોંચીશું. અને પછી છેક ટોચ પર એટલે કે આત્મસાક્ષાત્કાર સુધી. અને હા, છેલ્લે એ પણ જોઈશું કે આ સિદ્ધાંત ખરેખર કેટલો કામનો છે અને તેની મર્યાદાઓ શું છે. તો ચાલો મળીએ આ પ્રેરણાના આર્કિટેક્ટને. એમનું નામ છે અબ્રાહેમ મેસ્લો. તેઓ હ્યુમનિસ્ટિક સાયકોલોજી એટલે કે માનવવાદી મનોવિજ્ઞાનના એક ખૂબ જ મોટા વિચારક હતા. એમણે જ માનવ પ્રેરણાને સમજવા માટે એકદમ જ નવો, એકદમ સકારાત્મક દૃષ્ટિકોણ આપ્યો. તો મેસ્લોનો મૂળભૂત વિચાર શું છે? એમનો સિદ્ધાંત, જેને જરૂરિયાતોની શ્રેણી કહેવાય છે, એ બહુ સિમ્પલ છે. વિચારો કે આપણી જરૂરિયાતો એક સીડી જેવી છે, જેમાં ઘણા પગથિયા છે. અને નિયમ એવો છે કે જ્યાં સુધી તમે નીચેનું પગથિયું બરાબર ના ચડો, ત્યાં સુધી ઉપરના પગથિયા પર ધ્યાન જ નથી જતું. પહેલાં પાયાની જરૂરિયાતો, પછી બધું. તો ચાલો આ પિરામિડની ચઢાઈ શરૂ કરીએ એના પાયાથી. એ પાયો જેના પર બીજું બધું જ ટકેલું છે. આ છે આપણા અસ્તિત્વ માટેની એટલે કે સર્વાઇવલ માટેની જરૂરિયાતો. પહેલું અને સૌથી અગત્યનું લેવલ. આ છે આપણી શારીરિક જરૂરિયાતો, આપણી બાયોલોજિકલ જરૂરિયાતો. એટલે કે એવી વસ્તુઓ જેના વગર આપણું શરીર ચાલી જ ન શકે. સિમ્પલ. આમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. આ તો જોઈએ જ. હવે આમાં શું આવે? અરે બહુ બેઝિક વસ્તુઓ, જેમ કે ખાવાનું, પાણી, શ્વાસ લેવા માટે હવા, ઊંઘ અને માથે એક છત. હવે જરા વિચારો, કોઈ વ્યક્તિ ભૂખ્યો તરસ્યો હોય તો શું એ બીજું કશું વિચારી શકે? ક્યારેય નહીં. એના માટે બાકી બધું જ સેકન્ડરી બની જાય છે. સારું, તો માની લો કે ખાવા પીવાની વ્યવસ્થા થઈ ગઈ. હવે શું? હવે ધ્યાન જાય છે સુરક્ષા પર. આ છે આપણું બીજું લેવલ એટલે કે સેફટી. અહીં વ્યક્તિ એવું ઈચ્છે છે કે એનું જીવન થોડું સ્થિર હોય, વ્યવસ્થિત હોય, જેથી ભવિષ્યની સતત ચિંતા ના કરવી પડે. આ સુરક્ષા એટલે શું? જો, એમાં શારીરિક સલામતી તો આવે જ, પણ સાથે સાથે નોકરીની સિક્યોરિટી, પૈસા ટકે સ્થિરતા, કાયદા પર ભરોસો, આ બધું જ આવે. અને હા, બાળકો માટે સ્કૂલનું વાતાવરણ સુરક્ષિત હોવું એ પણ એટલું જ જરૂરી છે. આ બધી વસ્તુઓ આપણને એક પ્રકારની માનસિક શાંતિ આપે છે, ખરું ને? ઓકે, તો સર્વાઇવલની વાત પૂરી થઈ. હવે આપણે પિરામિડના મધ્યમાં એટલે કે વચ્ચે આવી પહોંચ્યા છીએ. અહીં ફોકસ શારીરિક વસ્તુઓ પરથી હટીને મનની અને સમાજની જરૂરિયાતો પર આવે છે. હવે વાત થશે સંબંધોની, લાગણીઓની અને આત્મસન્માનની. આપણું ત્રીજું પગથિયું, પ્રેમ અને જોડાણની જરૂરિયાતો. આપણે બધા જાણીએ છીએ કે માણસ એક સામાજિક પ્રાણી છે, બરાબર ને? આપણને બધાને મિત્રો જોઈએ, પરિવાર જોઈએ, કોઈક ગ્રુપનો હિસ્સો બનવું ગમે. એકલતા એ કોઈને નથી ગમતી. એ આપણા વિકાસને અટકાવી દે છે. તો આ જરૂરિયાત ક્યાંથી પૂરી થાય? પરિવારના પ્રેમમાંથી, દોસ્તો પાસેથી. સમાજમાં જ્યારે આપણને સ્વીકારવામાં આવે ત્યારે આ એ જ ફિલિંગ છે જે આપણને કહે છે કે ચિંતા ન કર, તું એકલો નથી. આ જોડાણ જ આપણને બાંધી રાખે છે. ચલો, હવે જ્યારે સંબંધો બની ગયા, મિત્રો બની ગયા, પછી શું? પછી આવે છે ચોથું લેવલ, જે છે આત્મસન્માનની જરૂરિયાત. અહીં વાત છે રિસ્પેક્ટની, એપ્રિસિએશનની. અહીં વ્યક્તિને એવું લાગે છે કે મારી પણ કોઈ ઓળખ બને, લોકો મને માન આપે અને મારામાં કોન્ફિડન્સ આવે. હવે આ સન્માનના પણ બે પ્રકાર છે. એક જે આપણી અંદરથી આવે છે, જેને આપણે કહી શકીએ આંતરિક સન્માન, જેમ કે સેલ્ફ કોન્ફિડન્સ, કોઈ કામ પૂરું કર્યાનો સંતોષ. અને બીજું જે બહારથી એટલે કે બીજા લોકો પાસેથી મળે છે, જેમ કે કોઈ વખાણ કરે, કોઈ એવોર્ડ મળે. આ થયું બાહ્ય સન્માન. અને હવે આપણે પહોંચી ગયા છીએ આ પિરામિડની છેક ટોચ પર, એના શિખર પર. આ છે આપણું અંતિમ મુકામ, સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન. ગુજરાતીમાં કહીએ તો આત્મસાક્ષાત્કાર, એટલે કે પોતાની પૂરેપૂરી ક્ષમતાને ઓળખવી અને એને પામવી. તો આ આત્મસાક્ષાત્કાર છે શું?
આ મેસ્લોના પિરામિડનું સૌથી ઊંચું લેવલ છે. આનો સીધો સાદો મતલબ છે કે એક વ્યક્તિ તરીકે આપણામાં જેટલી પણ ક્ષમતા છે એને પૂરેપૂરી રીતે વિકસાવવી, આત્મસંતોષ મેળવવો. અને યાદ રાખજો, આ કોઈ ડેસ્ટિનેશન નથી, આ તો એક સતત ચાલતી જર્ની છે, એક પ્રક્રિયા છે. જે લોકો આ સ્તર પર પહોંચે છે એ કેવા હોય છે? એ લોકો પોતાની ક્ષમતાનો ભરપૂર ઉપયોગ કરે છે. એમને જીવનનો એક હેતુ મળી જાય છે. એ લોકો ક્રિએટિવ હોય છે, નૈતિક હોય છે અને હંમેશા સત્યની શોધમાં રહે છે. ઉદાહરણ તરીકે મહાત્મા ગાંધીજી, સ્વામી વિવેકાનંદ કે પછી દુનિયાના મહાન વૈજ્ઞાનિકોને, કલાકારોને લઈ લો. એમ સમજો કે આખા કોન્સેપ્ટનો સાર એક જ વાક્યમાં છે: જે બની શકાય છે તે બનવું. બસ આ જ છે આત્મસાક્ષાત્કાર. સારું, તો આ બધી થિયરી તો બહુ જ સરસ છે, પણ સવાલ એ છે કે રિયલ લાઈફમાં આ કેટલી કામની છે? તો ચાલો હવે એ જોઈએ કે આ પિરામિડનો ઉપયોગ ક્યાં થાય છે અને સાથે સાથે એની મર્યાદાઓ શું છે. શિક્ષણના ક્ષેત્રમાં તો આ સિદ્ધાંત જબરદસ્ત ઉપયોગી છે. વિચારો, જે બાળક ભૂખ્યું હોય અથવા ડરેલું હોય, એ ભણવામાં ધ્યાન કેવી રીતે આપી શકે? નહીં જ આપી શકે, બરાબર? શીખવા માટે પ્રેમ અને પ્રોત્સાહનથી ભરેલું વાતાવરણ ખૂબ જરૂરી છે. અને આ સિદ્ધાંત એ જ તો કહે છે કે શિક્ષણનો સાચો હેતુ માત્ર ગોખણપટ્ટી નથી, પણ વ્યક્તિત્વનો સંપૂર્ણ વિકાસ છે. પણ હા, એવું નથી કે આ સિદ્ધાંત પરફેક્ટ છે. એની કેટલીક મર્યાદાઓ પણ છે. જેમ કે, શું દરેક વ્યક્તિ માટે આ સીડીનો ક્રમ સરખો જ હોય? જરૂરી નથી. અમુક લોકો માટે આ ક્રમ અલગ હોઈ શકે છે. જુદી જુદી સંસ્કૃતિમાં પણ જરૂરિયાતોની પ્રાથમિકતા બદલાઈ શકે છે. અને પેલો આત્મસાક્ષાત્કાર શબ્દ, એ થોડો એબ્સ્ટ્રેક્ટ છે. એને વૈજ્ઞાનિક રીતે માપવો બહુ અઘરો છે. જો કે આ મર્યાદાઓ હોવા છતાં મેસ્લોનો આ સિદ્ધાંત આપણને માનવ સ્વભાવને સમજવા માટે એક બહુ જ સકારાત્મક અને સ્ટેપ બાય સ્ટેપ ફ્રેમવર્ક આપે છે. અને એટલે જ આજે પણ એજ્યુકેશન, મેનેજમેન્ટ અને સાયકોલોજી જેવા કેટલાક ક્ષેત્રોમાં તેનો ખૂબ ઉપયોગ થાય છે. તો આખી વાતચીત પછી એક સવાલ આપણી જાતને પૂછવા જેવો છે. આ જે જરૂરિયાતોનો પિરામિડ આપણે જોયો, એમાં આપણે અત્યારે કયા પગથિયા પર ઊભા છીએ? આપણું ફોકસ અત્યારે કઈ જરૂરિયાત પૂરી કરવા પર છે? જરા વિચારજો. આ વિચાર સાથે જ આજની વાત પૂરી કરીએ છીએ.